હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આમ તો ઘણા સમય પછી, એટલે આમ તો 2-3 મહિના થઈ ગયા પછીનો આજે વ્લોગ છે. અને આજે વ્લોગમાં એવું કાંઈ ખાસ નથી, પણ અમે અત્યારે નેધરલેન્ડ આમ્સ્ટરડામ જઈ રહ્યા છીએ ગ્રુપ સર્કલ સાથે છે વત્સલભાઈ, ભરતભાઈ અને અમે બધા અત્યારે આમ્સ્ટરડામની જર્ની કરી રહ્યા છીએ એસનથી જવાનું છે. એટલે ગયા હતા ડુઇસબુકથી અત્યારે નીકળી ગયા છીએ અને જઈએ છીએ આમ્સ્ટરડામ. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. જે કાંઈ પણ મજા કરવાની હશે એ બધા સાથે મજા કરશું. અને સાથે છે દિનેશભાઈ. તો સાથે જઈએ, મોજ મસ્તી મજા કરીએ. જે કાંઈ પણ કરવાની હશે મસ્તી મજાક એ બધી બતાવવાની ટ્રાય કરીશ. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. મળીએ. અત્યારે થોડાક સફરમાં બસની સફર કરતાં એક ગામડામાં આવી ગયા છીએ. આમ જો વાગે છે ગીતે જ્યાં પ્રેમના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આ ગામડા જેવો સીન છે. અને અહીંયા જો મકાઈનું વાવેતર, ફૂલ એટલે ફૂલ લીલું છમ છે. પણ હવે સમય આવશે ને એટલે બરફ પડશે ને એટલે બધું પાછું રેણ વિખેણ થઈ જાય, સુકાઈ જાય. કારણ કે બરફ હોય એટલે આ વસ્તુ લીલી નહીં રહી. અને પવન ચક્કી એમ જો, એટલે જર્મનીના અમુક ગામડા એવા મસ્ત છે. કેવા લોકો જો મસ્ત. તો વ્લોગને સ્કીપ નહીં કરતા હજી જઈએ છીએ આમ્સ્ટરડામ. અને આમ્સ્ટરડામ તો હજી હું પહેલી વાર જાઉં છું નેધરલેન્ડ, જર્મનીથી નેધરલેન્ડ. તો વ્લોગ ઉપર રહેજો, મજા આવશે, મજા કરશું અને મજા કરાવવાની પણ ટ્રાય કરશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, નેધરલેન્ડની બોર્ડર પર પહોંચી ગયા છીએ અને આ છે નેધરલેન્ડ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે આમ્સ્ટરડામના આમ તો પહોંચવા આવશું હમણાં. કેટલી વાર છે કલાકમાં પહોંચી જાઉં. અને બહુ ભાઈ કોસ્ટલી છે અહીંયા થોડુંક આમ્સ્ટરડામ. અને 11 નંબર કીધું છે તો શું આપણે શું પ્લાન છે આમ્સ્ટરડામ? બધા તો હોટલ રાખવી તો ટોયલેટ જવું પહેલાં, તો પછી આગળ વાત હાલશે. કેમ જવું જ પડશે ટોયલેટ? હા, સવારનું રોકેટ ભાઈ કેવું સ્ટેશન છે આમ જો. આ નેધરલેન્ડનું એક સ્ટેશન છે. કયું કે ભાઈ? 11 નંબર આ બાજુ. 11 નંબર આવી ગયા. સો જઈએ આમ્સ્ટરડામ. 10 મિનિટમાં છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો બેસી ગયા છીએ ટ્રેનમાં અને હવે અમે જઈ રહ્યા છીએ આમ્સ્ટરડામ સેન્ટ્રલ. અને આપણે સાથે વત્સલભાઈ જો ખાવાનું ટ્રેનમાં બે જ ખાવાનું શરૂ થઈ ગયું. પપ્પુજી શું નામ છે આનું? પપ્પુજી. તો મમ્મીજી કે દિલીપભાઈ ની મુંબઈ. દિલીપભાઈ છે ને તો એ આવી જાય. આમ કેવું એક્સાઇટમેન્ટ કેવું છે આમ આમ્સ્ટરડામ જવાનું? અરે જોરદાર, એક નંબર એક્સાઇટમેન્ટ. એક નંબર. આજની રાત ખાલી કાઢવાની છે. ક્યાં એટલે કાઢવાની તો 2-3 ક્લબ એમ પાર્ટીમાં જવાનું છે? લે હાલે પાર્ટીમાં જવું છે. પાર્ટીમાં નથી જવું? પાર્ટીમાં નહીં, આપણે ઓલા રિવરફ્રન્ટ ને એવું બધી રીતે. રિવરફ્રન્ટ તો અમદાવાદ જવું પડે. આ રિવરફ્રન્ટ નહીં એટલે મીન્સ કે રિવરનું કઈ એવું નથી કહેતો હું, કંઈક રિવરની સિસ્ટમ નહીં હોય. અહીંયા ઓલો દરિયો ક્યાં છે? આમ્સ્ટરડામ સેન્ટ્રલ છે. Station Driebergen Zeist. એમ કે હું પેલા ઉતરવાનું એમ કે છે કાર બોલો. હું આપી ગાડા બી સમજો. હજી આ પતે પછી શું ખાવાનું છે? કીધું કરે રડ્ડી જામ થઈ ગઈ છે. એવું છે. બાથરૂમમાં જતો હોય. આ બહુ બોલે છો. યુ વોન્ટ ટુ ગો ટોયલેટ? નો પ્રોબ્લેમ. Test the noise. Test the
ist ja die erste die Toilette, kein Problem. Nee. Wann du benutzt Noste, dann die Wort gehst. Ja, ich weiß, Bruder, aber Nee, nee, nee. ist nicht Christ. Alles in Ordnung. અને બોલાવું જર્મનમાં તો સાથે કોણ છે વત્સલભાઈ આપણી યાર દિનેશભાઈ ચૌધરી. દિનેશભાઈ આવો ને જરીક. માર્કેટમાં આવો દીનાભાઈ જી આવો. હા દિનેશભાઈ આ કેમ દીનો હાલ આવતો નથી પડતા તે કઈ ના પડી આવશે. તું ફ્રન્ટ કેમેરો કરતો નહીં ચોથી આ બિચારો એ તો તને નથી આવેલો ક્યારનો એવું છે આમ જો આ બધું નેધરલેન્ડ અત્યારે શરૂ થઈ ગયું છે Ik moet dus voor eens een vak. તો જઈએ છીએ અમે ક્યાં છે Challenge. Die challenge. તો વાંધો નહીં મિત્રો હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ હવે સેન્ટ્રલ સ્ટેશને પહોંચી એટલી જ વાર ત્યાર પછી કન્ટિન્યુ કરીએ વ્લોગને અને રસ્તામાં એવું કંઈ લાગશે બતાવવાનું તો બતાવવાની ફૂલ એટલે ફૂલ ટ્રાય કરતો હોય માઇક કાઢ. તો ફાઇનલી મિત્રો આમ્સ્ટરડામના સેન્ટ્રલ સ્ટેશને પહોંચી ગયા છીએ અને આ છે કંઈક આવો બહારનો વ્યૂ ખૂબ એટલે ખૂબ મસ્ત છે આ છે નેધરલેન્ડનું આમ્સ્ટરડામ અને અત્યારે અમે ફાઇનલી નેધરલેન્ડ પહોંચી ગયા છીએ અને હવે અહીંથી ક્યાં જઈએ છીએ હજી કંઈ નક્કી નથી થયું પણ એવો વિચાર છે કે જે કંઈ પણ અત્યારે રખડશું એટલે મીન્સ કે જે કંઈ પણ ફરશું એ બતાવવાની ટ્રાય કરીશ તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો સ્કીપ ન કરતા અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય અને તમે હજી આ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જો સારી લાગે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો જેથી કરીને તમારા ભાઈને ફૂલ સપોર્ટ મળતો રહે તો અત્યારે આપણે ફરીએ આમ્સ્ટરડામ તો અત્યારે મીઠો ફોટા પાડવાનું બધું શરૂ છે અને અહીંયા જો લોકો બોટ ઉપર બેસે અને પછી અહીં કેવા અજીબ શોખ છે ખબર છે કે અહીંયા બોટ ઉપર બેસી ગયા પછી બધાને બીડી પીવાનો શોખ એમ કે બોટમાં એટલે મીન્સ કે બોટમાં બેઠા સ્મોકિંગ કરે એવા બધા અહીંના લોકોના થોડા શોખ છે પણ વાંધો નહીં જો આપણે અત્યારે હોટલ થોડીક માટે ઘડી આ બધું સામાન પીડ્યો છે એ બધો મૂકવો તો પડશે તો અમે હોટલ શોધી રહ્યા ફાઇનલી ફ્રેન્ડ્સ અમે રૂમનું ચેકઆઉટ કરી લીધું છે અને હવે અમે બધા જો નીચે બેઠા છીએ ભરત બધા આ લોકો બેઠા છે તો અત્યારે હવે અમે બહાર નીકળી છીએ કંઈક જમવાનું ગોતીએ છીએ અને રૂમ એટલે ન બતાવી કારણ કે ઉપર છે ને રૂમમાં જે શેરિંગ રૂમમાં જેટલા લોકો આવ્યા છે ને એ બધા બહારના લોકો છે અમુક પાકિસ્તાની છે અમુક બાંગ્લાદેશ તો ત્યાં શું છે કે એલાઉડ નથી વિડીયો ઉતારવાનું તો અત્યારે અમે જઈએ છીએ જમવા માટે અને શોધી રહ્યા છીએ રેસ્ટોરન્ટ અને આજની નાઇટ આઉટ તમને હું બતાવીશ જો તમને સારું લાગે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો સાથે જઈએ બધા ફાઇનલી મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને અમે અત્યારે થોડાક રખડવા માટે બહાર નીકળીએ છીએ તો અત્યારે શું છે કે લોકો પબ્લિક બહુ વધારે હોય એટલે ફોન ચોરાવવાની ને એની બીક હોય બધું ભૂત લાગી જાય તો હવે નીકળીએ છીએ અમે બહાર આજ માટે એટલું ઇનફ છે મળશું આવતા નવા વિડીયોમાં વત્સલભાઈ તમારે કંઈ કેવું છે રાતે મજા કરવી પણ દેખાડી નહીં આપવી એટલે ડાયરેક્ટ કાલે મળશું હવે કેમ કે અત્યારે ઓલો યુટ્યુબ કોપીરાઇટમાં નાખ દે ત્યાર પછી ઓલામાં નાખ દે બેનમાં નાખ દે એટલે એ નહીં દેખાડે તમને હા એ એટલે પોસિબલ કાલે નથી મળશું આપણે તો જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો મળીએ આવતા નવા વિડીયોમાં
ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હસતે રહો, મુસ્કુરાતે રહો અને જોતા રહો આપણા વ્લોગ્સ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.